હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. ધ યુટીસી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો તેમ સુરત મહાનગરપાલિકામાં વાયરમેનની ભરતી ડિક્લેર થઈ ગઈ છે. ફોર્મ ભરાઈ ગયા છે. ઘણા બધા સ્ટુડન્ટે ફોર્મ ભરેલા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ પણ કોન્ટેક્ટમાં પણ છે. અને વિદ્યાર્થીઓનો એક કોમન ક્વેશ્ચન એ છે કે સર સિલેબસ શું આવી શકે. ઓકે, હજી સુધી એસએમસીએ કોઈ ઓફિશિયલ સિલેબસ ડિક્લેર કરેલો નથી. તો ઘણા વિદ્યાર્થીઓ મેસેજ કોલ કરે છે કે સર સિલેબસ શું આવી શકે કે જેથી આપણે તૈયારી કરી શકીએ. ઓલરેડી આપણે કોર્સ તો લોન્ચ કરી દીધો છે. સિલેબસ આવે ત્યાં સુધી વેઇટ ના કરાય. આપણે બેઝિક તો આપણે સ્ટાર્ટ કરી જ દેવું પડે. ઓકે, તો આ વિડીયોની અંદર આપણે અભ્યાસક્રમ શું આવી શકે એના વિશે આપણે જે ડિસ્કસ કરવાના છે. તો એના રેફરન્સ તરીકે જે વાયરમેનની અગાઉની ભરતી જે થઈ ગઈ છે, તો આપણે એક વિદ્યાર્થી એક કેન્ડિડેટ પાસેથી આપણે કોલ લેટર કલેક્ટ કરેલો છે, કોલ લેટર લઈ લીધો છે અને એની પાછળ સિલેબસ આપેલો જે છે તો એ સિલેબસ આ વિશે આપણે ડિસ્કસ કરવાના છે. જો તમે એસએમસી વાયરમેનનું ફોર્મ ભરેલું છે, એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, એક્ઝામ પાસ કરીને પોતાની એક સીટ કન્ફર્મ કરવા માંગો છો, તો આ વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોજો. ઓકે, તો વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ ઇલેક્ટ્રિકલ વાયરમેન ભરતી જાણો અભ્યાસક્રમ શું હોઈ શકે, બરાબર, અને તૈયારી ક્યાંથી કરવી. બરાબર, જે કઈ વિદ્યાર્થી મિત્રો જાતે તૈયારી કરી રહ્યા છે કે કન્ફ્યુઝ છે કે તૈયારી ક્યાંથી કરવી, તો એના વિશે પણ આપણે ડિસ્કસ કરીશું. ઓકે, તો આગળ વધીએ એ પહેલા હું તમને એમ તો ઘણા બધા રિઝલ્ટ આપણે ડિસ્કસ કરી ગયા છે અગાઉના વિડીયોમાં, બરાબર, જે ભરતી વિશે ડિસ્કસ કરેલું એમાં. પણ હું તમને એક જે ભરતી હતી G SSSB ની વાયરમેન ભરતી, તેનું રિસેન્ટ રિઝલ્ટ હતું. તો એની અંદર આપણે કોર્સ લોન્ચ કરેલો હતો કૌશલ્ય બેચ, કે જેમાં વિદ્યાર્થીઓ એનરોલ થયા હતા ને એમાંથી આપણા વિદ્યાર્થી મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં સિલેક્ટ થયા છે, કે જેમના નામ અને રોલ નંબર અહીંયા મેં ડિસ્પ્લે કરેલા છે. ઓકે, આગળ વધીએ તો જે પણ વિદ્યાર્થી મિત્રો આ ચેનલ પર નવા છે, મને પહેલી વાર જોઈ રહ્યા છે, તો હું જણાવી દઉં કે મારું નામ મનીષ પરમાર છે. આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં મારો 7 થી 9 વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ છે. મેં ગેટ એક્ઝામ પાસ કરી છે. એમટેક SUNIT સુરત ખાતેથી કમ્પ્લીટ છે. 14 થી 15 વર્ષનો મારો કોચિંગ એક્સપિરિયન્સ છે. મેં જીપીએસસી, એસએસસી, રેલવે, એસએમસી એક્ઝામ પાસ કરી છે. એસએમસી એક્ઝામ પાસ કરીને મારો જોબ એક્સપિરિયન્સ પર એટલે કે એસએમસીમાં મેં નોકરી પણ કરી છે. ઓકે, હવે આગળ વધીએ. જે કોઈ વિદ્યાર્થી મિત્ર વાયરમેનની જે ભરતી છે એસએમસીમાં, એની ખરેખર તૈયારી કરવા માંગે છે, જો ખાલી એમ જ તમે વિડીયો જોતા નથી, તમે વિચારેલું હોય કે ભાઈ મારે તૈયારી કરવી છે, તો એવા વિદ્યાર્થી મિત્ર માટે આપણે સફળ બેચ લોન્ચ કરી દીધો છે. ઘણા વિદ્યાર્થીઓ એનરોલ થઈ ગયા છે. ઓકે, કે જેમાં તમને ન્યુલી રેકોર્ડેડ કોર્સ, હવે હમણાં સિલેબસ આવ્યો નથી એટલે આપણે બધા બેઝિક સબ્જેક્ટ મૂકી દીધા છે, બરાબર. એટલે જે કોઈ વિદ્યાર્થી એવો હોય કે એનું ટેકનિકલ ટચમાં નથી, ઇલેક્ટ્રિકલ ટેકનિકલ ટચમાં નથી અને બેઝિક થી જોવા માંગે છે, તો તમે આ કોર્સ પરચેસ કરી લો. ગુજરાતી ભાષામાં બધું સમજાવેલું છે, ભણાવેલું છે. ટેસ્ટ સિરીઝ કે પીડીએફ કે કન્ટેન્ટ કે જે સમજાવટ છે બધું ગુજરાતી ભાષામાં છે. ઓકે, અને બધું બેઝિક થી એકદમ બેઝિક થી કરાવેલું છે. અને જેવો આપણો સિલેબસ આવશે, એસએમસી સિલેબસ મૂકશે એટલે આપણે એઝ પર સિલેબસ જેટલા પણ ટેકનિકલ પોર્શન, જેટલા પણ ટેકનિકલ સબ્જેક્ટ છે એ બધું જ તમને કવર કરાવી દેવામાં આવશે. કોર્સની વેલિડિટી 1 વર્ષની રહેશે અને સાથે સાથે નોન ટેકનિકલ સબ્જેક્ટ પણ તમને ફ્રીમાં આપવામાં આવેલા છે. જો આવશે તો તમને એ કામમાં આવી જશે. સૌથી મહત્વની વાત એ છે કે આપણે જે સફળ બેચ છે તે આપણે વિથ એમસીક્યુ બુક અને વિધાઉટ એમસીક્યુ બુક આપણે લોન્ચ કરેલો છે. વિથ એમસીક્યુ બુક જે છે તેની પ્રાઇસ છે 4,499 રૂપિયા અને વિધાઉટ બુક છે 3,999 રૂપિયા કોર્સની પ્રાઇસ છે. હવે જે એમસીક્યુ બુક છે તેમાં 2500 પ્લસ એમસીક્યુ કવર કરાવી દેવામાં આવશે. ટેકનિકલ પોર્શન ધ્યાન રાખજો, જે ઇલેક્ટ્રિકલ સબ્જેક્ટ છે એ બધા પોર્શન કવર કરાવી દેવામાં આવશે, એટલે કે સબ્જેક્ટ કવર થઈ જશે. એમસીક્યુ 2500 પ્લસ એમસીક્યુ, જેમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા એમસીક્યુ અને પરીક્ષામાં આવી શકે એવા એમસીક્યુ કવર કરાવી દેવામાં આવશે અને બધા ક્વેશ્ચન ગુજરાતી ભાષામાં રહેશે. ઓકે, એટલે એમસીક્યુ બુક ખૂબ જ કામની છે. આપણે જે એમસીક્યુ બુક લોન્ચ કરી છે AA ઇલેક્ટ્રિકલની 900 જેટલી બુક આપણે ઓલ ઓવર ગુજરાતમાં ડિસ્ટ્રીબ્યુટ કરી હતી. 4 જુલાઈ એક્ઝામ હતી અને એમાંથી ખૂબ જ સારો રિસ્પોન્સ છે અને પેપરમાં પણ એમાંથી એમસીક્યુ પૂછાયા છે. એટલે તમને આ જે બુક અમે આપીશું એ પણ તમને તમારી એક્ઝામમાં કામ આવશે, બરાબર છે, કે તમારે આટલી બુક તૈયાર કરી લેવાની છે. ઓકે, તો સફળ બેચ
કે જેમાં જે વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ બુક પરચેસ કરવા માંગે છે વિથ કોર્સ, તો એમની પ્રાઇસ છે 4,499 રૂપિયા અને વિધાઉટ બુક 3,999 રૂપિયા છે. જેના માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ઓકે, ખાલી જણાવી દઉં, કોર્સ પરચેસ કરતી વખતે તમારે બાય નાવ કરવાનું છે. જો એમસીક્યુ બુક પરચેસ કરવા માંગતા હોય તો અહીંયા એડ કરજો અને આ રીતના ડિટેલ ભરી દેજો, અને વિધાઉટ એમસીક્યુ બુક કરવાના હોય તો સ્કીપ કરી દેજો અને પેમેન્ટ કરશો તો તમને તરત એક્સેસ મળી જશે. ઓકે, એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, અથવા તો જે સંસ્થાનો નંબર છે 6354999091 પર તમે કોલ કરી શકો. હવે આવી આપણા વિડીયોના મેઇન મુદ્દા પર કે જે વાયરમેનનો સિલેબસ શું હોઈ શકે. જો સત્તાવાર રીતે ઓફિશિયલી કોઈ સિલેબસ આવ્યો નથી, ખાલી ભરતી આવી ગઈ છે, ફોર્મ ભરાઈ ગયા છે. ઓકે, હવે આપણે જે 2018-19માં જે કઈ ભરતી આવી હતી અને 2023માં એની એક્ઝામ થઈ હતી, જો હું ખોટો નહીં હોઉં તો 129 જેટલી વાયરમેનની ભરતી થઈ હતી જે તે સમયે, અને એની એક્ઝામ 2023માં થઈ હતી. ઓકે, હવે પહેલા એસએમસી કેવું હતું કે આ રીતના કોલ લેટર મોકલતા હતા કુરિયર દ્વારા, ઘરે સ્પીડ પોસ્ટ કે પછી ટેલિફોન દ્વારા અને મોબાઈલમાં, અને એની પાછળ સિલેબસ લખેલો હતો. ઓકે, તો અહીંયા એક વિદ્યાર્થી છે કે કેન્ડિડેટ છે કે જેને એક્ઝામ આપી હતી, બરાબર છે, અને એમનું સિલેક્શન પણ થયું હતું, આપણે નામ હાઇડ કરેલું છે. એક્ઝામ ડેટ કઈ હતી? 26 ફેબ્રુઆરી 2023 આ ટાઈમ હતો, આ સેન્ટર હતું, સુરત જ સેન્ટર છે, બરાબર. આ રીતના એક્ઝામ લેવાઈ હતી આ તારીખે, 129 જેટલી વેકેન્સી હતી. ઓકે, હવે આની પાછળ તમે જોઈ શકો સિલેબસ આપેલો છે. એટલે જો કોઈ વિદ્યાર્થી સિલેબસની રાહ જોઈ છે અને વાંચવાનું એને નથી સ્ટાર્ટ કર્યું તો એ તમારી મિસ્ટેક છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ કોર્સમાં એનરોલ થઈ ગયા છે અને વાંચવાનું સ્ટાર્ટ કરી દીધું છે, બરાબર છે. એટલે જો તમે ખરેખર એક્ઝામની તૈયારી કરવા માંગતા હોય તો તમે આ સબ્જેક્ટ, બરાબર, તમે જાતે તૈયારી કરો છો તો તમારે આ સબ્જેક્ટ સ્ટાર્ટ કરી દેવાના છે. પછી જેવો સિલેબસ આવશે તો એના મુજબ તૈયારી ચાલુ કરવાની, પણ આમાંથી આવશે જ, બરાબર, આમાંથી આવશે, થોડું ઘણું નામ આમ તેમ હોય, પણ સિલેબસમાં આટલા પોર્શનમાંથી તો આવશે તો ખરું જ. એટલે તમારે બેઝિક સબ્જેક્ટ સ્ટાર્ટ કરી દેવાના છે. તો જોઈએ, આપણે બધી જ વસ્તુ જોઈ લઈએ કે જેથી તમને પણ, જો આ 2023 નું માળખું છે, સમજો વાતમાં. હવે 2023માં જે કઈ એક્ઝામ લેવાઈ હતી એમાં ઘણા બધા ચેન્જીસ હતા. હમણાં લેટેસ્ટ જે એક્ઝામ લેવાય છે એમાં, કારણ કે જે આસિસ્ટન્ટ એન્જિનિયર અને મેન્ટેનન્સ આસિસ્ટન્ટનો જે સિલેબસ આવેલો છે, લેટેસ્ટ જે વેકેન્સી આવી હતી એમાં જે અગાઉની પરીક્ષા થઈ હતી એના કરતાં ડિફરન્ટ છે, નેગેટિવ માર્કિંગ નથી, એ બધું છે. તો હમણાં જે પણ એક્ઝામ થશે એમાં શું આવે આપણને ખબર નથી, પણ જ્યારે પણ આવશે ત્યારે આપણે એના વિશે ડિસ્કસ ડિટેલમાં કરીશું. પણ હાલમાં તમારે તૈયારી સ્ટાર્ટ કરી દેવાની છે. આના મુજબ તો પહેલા બધી વસ્તુ જોઈ લઈએ. પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી રહેશે, બરાબર છે, ગુજરાતી ભાષામાં પેપર રહેશે, તથા પ્રશ્નપત્ર એમસીક્યુ પ્રકારનું મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન રહેશે. ઉત્તરના પ્રકાર 4 ABCD રહેશે, બરાબર છે. લેખિત પરીક્ષા કુલ 100 માર્ક્સની રહેશે, નેગેટિવ માર્કિંગ રાખવામાં આવેલ નથી. આ વાત છે 2023ની એક્ઝામની. હમણાં શું આવે આપણને ખ્યાલ નથી, જ્યારે આવશે ત્યારે બધી જ ડિટેલમાં ડિસ્કશન આપણે કરીશું. તથા પરીક્ષાનો સમયગાળો 2 કલાકનો રહેશે. ઓકે, ઉમેદવાર કોલ લેટર સાથે સામેલ કરેલ સૂચના વાંચવાની છે પરીક્ષાના દિવસે. ઓકે, હવે ઇલેક્ટ્રિકલ વાયરમેન પરીક્ષાનો સિલેબસ નીચે મુજબ છે. જો અહીંયા આગળ 100 માર્ક્સ, એટલે ગાડી 100 માર્ક્સ લખેલા છે કે જેમાંથી ઇલેક્ટ્રિકલ સબ્જેક્ટ, જો આ બધું નોન ટેકનિકલ પોર્શન છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું નહીં, કારણ કે આસિસ્ટન્ટ એન્જિનિયર અને મેન્ટેનન્સ આસિસ્ટન્ટમાં જીપીએમસી એક્ટ સિવાય આમાંથી કંઈ નથી. એટલે આપણે હમણાં ડિસ્કસ નથી કરતા. બની શકે આ ના પણ આવે પણ જ્યારે પણ આ કઈ ઓફિશિયલ માહિતી આવશે આપણે ડિસ્કસ કરીશું. આપણો મેઇન મુદ્દો, મેઇન ફોકસ હમણાં ક્યાં છે? ટેકનિકલ સબ્જેક્ટ. સમજાય છે વાતમાં? ટેકનિકલ વિષયોને પણ ડિસ્કસ કરીએ. તે વખતે કેટલા માર્ક્સનું પૂછાયું હતું? 65 માર્ક્સનું. સૌથી સારી વાત તમને જો જણાવું ને તો મારી પાસે પેપર પણ આવી ગયું છે, વાયરમેનનું પેપર આવી ગયું છે, બરાબર. આપણે એને યુટ્યુબ પર સોલ્વ કરાવી દઈશું ટૂંક જ સમયમાં, બરાબર. એનો પણ વિડીયો આવી જશે, એટલે ચેનલ સાથે તમારે જોડાયેલા રહેવાનું છે. મારી પાસે પેપર પણ છે, PDF આવી ગઈ છે. ઓકે, અને આપણે ટૂંક જ સમયમાં યુટ્યુબ પર પણ આ પેપર સોલ્વ કરાવવાના છે, એટલે ચેનલ સાથે જોડાયેલા રહેજો. હવે એ પેપરમાં જે 65 માર્કનું જે ટેકનિકલ છે એમાં કયા કયા સબ્જેક્ટ પૂછાયા હતા અને તમારે
હાલની જે વેકેન્સી છે એમાં તમારે આ સબ્જેક્ટ વાંચવાના સ્ટાર્ટ કરી દેવાના છે. તો કયા કયા? વાયર્સ, કેબલ, કંડક્ટર, ઇન્સ્યુલેટર, બેઝિક ટાઈપ એન્ડ એપ્લિકેશન. પછી ઇલેક્ટ્રિકલ સર્કિટ ટાઈપ્સ એન્ડ એપ્લિકેશન. બરાબર, ઇલેક્ટ્રિકલ સર્કિટ, એસી સર્કિટ, ડીસી સર્કિટ, ઓલરેડી આપણા સફળ બેચમાં આ બંને વસ્તુ છે અને વિદ્યાર્થીઓએ જોવાનું ચાલુ કરી દીધું છે. ઓકે, ઇલેક્ટ્રિકલ વાયરિંગ એન્ડ સોલ્ડરિંગ ટાઈપ એન્ડ એપ્લિકેશન, મોટર્સ ટાઈપ એન્ડ એપ્લિકેશન, જનરેટર ટાઈપ એપ્લિકેશન, બરાબર, ડીસી મોટર, ડીસી જનરેટર. ઓકે, ટ્રાન્સફોર્મર, type of transformer and transformer winding, fundamental of electricity, Ohm's law and its principle, basic detail of substation, substation ની બધી ડિટેલ, earthing types and application, electrical safety, types of tool and etc, fundamental of basic electronics. બરાબર, આ જે તે સમયે જે વેકેન્સી આવી હતી તે સમયના ઇલેક્ટ્રિકલ સબ્જેક્ટ છે. એટલે જો કોઈ વિદ્યાર્થી કન્ફ્યુઝ છે કે સર કયા સબ્જેક્ટ સ્ટાર્ટ કરું, તો તમારે આ સબ્જેક્ટ વાંચવાના સ્ટાર્ટ કરી દેવાના છે. ઓકે, આપણે ગ્રુપ બનાવીશું વાયરમેનનું, એની અંદર આપણે આ મૂકી દઈશું એટલે તમને આ પીડીએફ મળી જાય. આ સબ્જેક્ટ તમારે વાંચવાના સ્ટાર્ટ કરી દેવાના છે. ઓકે, તો આઈ હોપ કે તમારી કન્ફ્યુઝન અહીંયા ક્લિયર થઈ હોય કે સર કયા સબ્જેક્ટ વાંચવાના સ્ટાર્ટ કરું. પછી જો તમે એવું વિચારતા હોય કે ભાઈ હું રાહ જોઉં, તો ત્યાં સુધીમાં આપણો સમય વેસ્ટ કરવાની જરૂર નથી. બેઝિક સબ્જેક્ટ સ્ટાર્ટ કરી દો. બરાબર, અને હું તમને ટ્રસ્ટ આપું કે જે આપણો સફળ બેચ છે વાયરમેનની ભરતી માટેનો જે આપણે લોન્ચ કરેલો છે, જેમાં એકદમ બેઝિક થી સ્ટાર્ટ કરેલું છે, તમારે બીજે કોઈ જગ્યાએ વાંચવાની જરૂર નથી. આપણા સફળ બેચ જો તમે એનરોલ કરશો, બરાબર, એટલે તમારે બસ સફળ બેચને ફોલો કરવાનું છે. બરાબર, બીજું તમે કોઈ મટીરિયલ કે કન્ટેન્ટ વાંચવાની જરૂર નથી. આપણો સફળ બેચ કમ્પ્લીટ ફોલો કરો. જેવો સિલેબસ આવશે એટલે આપણે એમસીક્યુ બુક બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું. અને જે વિદ્યાર્થી મિત્રોએ સફળ બેચ એનરોલ કરેલો છે, પરચેસ કરેલો છે, તો એમના ઘરે આપણે આ એમસીક્યુ બુક પહોંચાડી દઈશું, હાર્ડ કોપી. બરાબર છે, એટલે જેવી તમારે ઈચ્છા કે તમે કઈ રીતના તૈયારી કરવા માંગો છો, જાતે તૈયારી કરવા માંગતા હોય તો આ સબ્જેક્ટ સ્ટાર્ટ કરી દેજો, અને કોર્સ દ્વારા સબ્જેક્ટ તૈયારી કરવા માંગતા હોય તો સફળ બેચ તમે એનરોલ કરી શકો. ઓકે, પછી જો લેખિત પરીક્ષા પાસિંગ ધોરણ, બિન અનામત કેટેગરી 50%, અનામત કેટેગરી સુરત મહાનગરપાલિકાના એમ્પ્લોય 45%, તેમજ દિવ્યાંગ 40% કે તેથી વધુ માર્ક્સ મેળવનાર ઉમેદવારને સફળ ગણવામાં આવશે. એટલું ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, પછી આખરી પસંદગી, એટલે આપણો મેઇન હમણાં મુદ્દો છે કે ભાઈ ટેકનિકલ જે સબ્જેક્ટ છે તે કયા કયા વાંચવા, તે આપણે અહીંયા ડિસ્કસ કરી લીધું. પછી આ કોલ લેટર જે એક્ઝામ છે તેની સૂચના છે, જે હાલમાં આપણને કામની નથી. ઓકે, તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હોય. બરાબર, જો તમે કન્ફ્યુઝ છો તો બેફિકર તમે કોલ કરી દેજો. હું તમને કોલ નંબર આપું 6354999091 પર તમે કોલ કરી દો. હું જ કોલ રિસીવ કરીશ. મને એસએમસી એક્ઝામની તૈયારીનો અને પાસ કરવાનો અનુભવ છે. હું જ કોલ રિસીવ કરીશ ને તમારા જે પણ ક્વેશ્ચન છે તેનો આન્સર આપીશ. એટલે બિલકુલ સમય વેસ્ટ કરતા નહીં. ખૂબ જ સારી વેકેન્સી છે. તમારે આ જીવન સુરતમાં જ તમારે નોકરી મળી રહેશે. એટલે જે પણ વિદ્યાર્થી મિત્રો સુરતની આજુબાજુના વિસ્તારના છે તેમણે તો ખાસ આ તક ઝડપી લેવી જોઈએ અને તૈયારી કરવી જોઈએ. ખૂબ જ સારી પોસ્ટ છે. ઓકે, તો આ નંબર પર તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, અને જે કોઈ વિદ્યાર્થી મિત્ર સફળ બેચ આપણો એનરોલ કરવા માંગે છે, પરચેસ કરવા માંગે છે, બાય કરવા માંગે છે, તો એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો. અહીંયાથી તમે સ્કેન કરો, અથવા તો તમે અહીંયાથી તમે પ્લે સ્ટોર પર જઈને ત્યાંથી ઇન્સ્ટોલ કરી શકો, ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકો, રજીસ્ટર કરો, અને ત્યાર પછી રેકોર્ડેડ ક્લાસમાં જઈને કોર્પોરેશન ફોલ્ડરમાં જઈને સફળ બેચ બાય કરો. વિથ બુક, વિધાઉટ બુક તમે કોર્સને પરચેસ કરી શકો છો. ઓકે, તો જો વિડીયોમાં માહિતી તમને યોગ્ય લાગી હોય, યુઝફુલ લાગી હોય, તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને એવા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો જે વિદ્યાર્થી મિત્રો ખરેખર આ એક્ઝામની તૈયારી કરવા માંગે છે. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં કે જેમાં આપણે પેપર સોલ્યુશન કરાવવાના છે. જે પેપર આપણું લેવાયું હતું 2023માં વાયરમેનની ભરતીનું, એનું આપણે પેપર સોલ્યુશન કરાવવાના છે કે જેથી તમને પણ આઈડિયા આવી જાય કે ભાઈ કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. ઓકે, તો મળીએ ફરીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા વાંચતા રહેજો,
સમય બગાડશો નહીં, તૈયારી તમારી ચાલુ રાખજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.